આવ્યા ભાઈ આવ્યા, ખુશીના સમાચાર આવ્યા. ગુજરાત સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આપ્યા ખુશીના સમાચાર. તો ચાલો જોઈએ ડિટેલમાં શું છે આ ખુશીના સમાચાર. વિદ્યાર્થી મિત્રો, હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરી આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. જે વિદ્યાર્થીઓ આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી. દરેક વિદ્યાર્થીઓ માટે છે આ ખુશીના સમાચાર. ગુજરાતના પેલું ભણતો હોય, બીજું ભણતો હોય, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું, 11મું, 12મું બધા માટે આ ખુશીના સમાચાર છે. તો વિદ્યાર્થીઓ, તમારા જે કંઈ પણ સગા સંબંધીઓ છે એ લોકો સુધી આ વિડીયોને શેર કરી દો. બધાને કામમાં લાગે એવા સમાચાર. શું છે આ સમાચાર? અલ્યા ભાઈ, સ્કૂલ બંધ થવાની. હા, સ્કૂલ બંધ થવાની. 12 તારીખ સુધી સ્કૂલ બંધ થવાની. મતલબ કે વેકેશનની તારીખ જાહેર થઈ ગઈ છે. તો વિદ્યાર્થીઓ, રાજ્યની પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ઉનાળુ વેકેશન 9 મે થી 12 જૂન સુધી એટલે કે 35 દિવસનું રહેશે. જ્યારે 13મી જૂનથી સ્કૂલો શરૂ થઈ જશે. ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ અને પ્રાથમિક શિક્ષણાધિકારીઓએ સંકલનમાં રહી વેકેશનની તારીખોની સત્તાવાર રીતે જાહેર કરવાની રહેશે, જેથી વેકેશનની તારીખ એક સરખી રહી શકે છે. જી હા દોસ્તો, 9 મે થી 12 જૂન, 12 તારીખ સુધી સ્કૂલો બંધ એટલે કે વેકેશન. તો વિદ્યાર્થીઓ, હવે જલસો કરવાનો, મોજ કરવાની, મસ્તી કરવાની, કેરીઓ ખાવાની અને મામાના ઘરે જવાનું. તો વિદ્યાર્થીઓ, આનંદ કરો, મોજ કરો અને આહાહાહાહા, અત્યાર સુધી જે તમે મહેનત કરી છે, હવે આરામ કરવાનો સમય આવી ગયો છે. તો વિદ્યાર્થીઓ, 9 મે થી 12 જૂન. જો કે આમ જોવા જાવ તો ઘણી બધી સ્કૂલોમાં વેકેશન પડી ગયું છે. યસ, પોતપોતાની રીતે નિર્ણયો લેતા હોય છે, તો હોય છે. પણ યસ, સાથે સાથે જે વિદ્યાર્થીઓ 10મા ને 12માં છે આ વર્ષે, એના માટે રિઝલ્ટના દિવસે ગૂગલ મેપમાં સર્ચ કરજો યુથ વિદ્યાકુલ, અને ત્યાં આપણે મહામીટઅપનું આયોજન કર્યું છે. રિઝલ્ટના દિવસે આપ સૌ અહીંયા આવો. જે વિદ્યાર્થીઓ સુરતમાં છે, સુરતની નજીકના વિસ્તારમાં છે, તો પોતાના માતા પિતાની પરમિશન લઈ અને અમને મળવા આવો. અમને આનંદ થશે, કારણ કે અમે બધાના ઘરે ઘરે નહીં પહોંચી શકીએ. તો એ હેતુથી આપણે મહામીટઅપનું અહીંયા આયોજન કર્યું છે. રિઝલ્ટના દિવસે મળીએ છીએ. સાથે સાથે 10મા અને 12માના વિદ્યાર્થીઓ માટે કરિયર 108 અમારી વેબસાઇટ છે, નીચે લિંક આપી છે, ફોર્મ ભરી દેજો. અમારી ટીમ તમને કોલ કરશે. જી હા, હું તમને કહીને જઉં છું, કોલ કરશે. કેમ? તમારા ભવિષ્ય માટે તમારા જે કંઈ પણ પ્રશ્નો છે ત્યાં તમે પૂછી શકશો. કયું સ્ટ્રીમ લેવું, કેવું સ્ટ્રીમ લેવું, શું કામ આ સ્ટ્રીમ લેવું, ભવિષ્ય શું છે, સેલરી શું મળશે, કઈ કઈ જગ્યાએ નોકરી મળી શકે, કઈ પણ પ્રશ્નો તમને જે કંઈ પણ છે એ ત્યાં પૂછી શકો છો. એટલા માટે કરિયર 108 ની એક લિંક છે, તે ફોર્મ ભરી દેજો. અમારી ટીમ તમારો કોન્ટેક્ટ કરશે. જી હા દોસ્તો, વેકેશનની તારીખો હવે થઈ ગઈ છે જાહેર. તો જલસા કરવાના, મોજ કરવાની, મસ્તી કરવાની, જબરદસ્ત રીતે એન્જોયમેન્ટ કર્યા બાદ આપણે 13મી જૂનથી ફરી પાછા નવા સત્રમાં પ્રવેશ કરીશું. નવા ઉત્સાહ, નવા ઉમંગ, નવા જુસ્સા, નવા જુનૂન સાથે આપણે નવા સત્રની શરૂઆત કરીશું. એ માટે આપ સૌને વેકેશનની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે ફરી પાછા મળીએ છીએ કોઈ નવા અપડેટ સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જય જય ગરવી ગુજરાત.